तो लखो दाखला नंबर 24 रकम बराबर वांचो। लंबवृत्तीय शंकुनी वक्र सपाटी न्यूनतम होय એટલે તમારે न्यूनतम શું કરવાનું છે? વક્ર સપાટી આમ જરાક નોંધ કરતા જવાની એટલે તમને ખ્યાલ આવે। વક્ર સપાટી આપણે ન્યૂનતમ કરવાની છે અને ઘનફળ છે એ તમને આપેલ છે, ગિવન। ઘનફળ તમને આપેલ છે તો શંકુની ઊંચાઈ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે એમ સાબિત કરવાનું છે। શંકુની ઊંચાઈ એ ત્રિજ્યા કરતા √2 ગણી છે એવું આપણે સાબિત કરી દેવાનું છે। h = √2r એવું આપણે સાબિત કરી દેવાનું છે। શંકુ તમને ખબર છે કેવી રીતે હોય? આ એની ત્રિજ્યા કહેવાય, આ એની ઊંચાઈ કહેવાય, આ એની ત્રાસી ઊંચાઈ કહેવાય, તિર્યક ઊંચાઈ। તો સૌથી પહેલા લખો, ધારો કે શંકુ ની ત્રિજ્યા = r, પછી ઊંચાઈ = h, પછી ત્રાસી ઊંચાઈ = l, પછી વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર s અને ઘનફળ બરાબર v। જેનો જેનો ઉપયોગ છે એ બધું આપણે ધારી લીધું। ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો, સપોઝ રેડિયસ = r, height = h, cov height ત્રાસી ઊંચાઈ = l, પછી curved surface, area of curved surface = s and volume = v। હવે તમને ઘનફળ આપેલું છે એટલે આપણી પાસે ઘનફળનું સૂત્ર છે v = 1/3 πr²h। ઘનફળનું સૂત્ર આપણને આપેલું છે એટલે ઘનફળ આપણને આપી દીધેલું છે। તો આની ઉપરથી આપણે જો h ને સૂત્રનો કરતા બનાવીએ તો h = 3v upon πr² થાય, 3v upon πr²। હવે s = πrl એવું ફોર્મ્યુલા છે ત્રાસી ઊંચાઈ। તમારે ન્યૂનતમ શું કરવાનું છે? વક્ર સપાટી, કર્વ્ડ સરફેસ। તો કર્વ્ડ સરફેસ એટલે એમાં બેઝ નો આવે, ખાલી કર્વ્ડ સરફેસ જ આવે। πrl એવું એનું ફોર્મ્યુલા છે। પણ એટલે આજ આપણું વિધેય કહેવાય, આજ આપણું ફંક્શન છે, પણ આ ચાલે નહીં। શું કામ નો ચાલે? કે આમાં બે ચલ આવ્યા, r અને l। આપણે એક જ ચલ જોઈએ એટલે r હટાવવો જોઈએ કાં તો l હટાવવો જોઈએ। આપણે શું કરીએ કે તમને પાછી ખબર છે કે આમાં l² = h² + r² થાય, પાયથાગોરસ। l² = h² + r²।
તો એ વેલ્યુ તમે આમાં મૂકો તો આ થઈ જાય પાઈ આર અંડર રૂટ એલ ની જગ્યાએ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. પણ આ ફોર્મ્યુલા ન ચાલે કારણ કે આમાં એચ અને આર આવ્યા, તો આપણે હજી એચ ઇઝ ઇક્વલ ટુ આ વેલ્યુ મૂકી શકીએ એમ છીએ. એટલે પાઈ આર ઇન્ટુ અંડર રૂટ આ એચ સ્ક્વેર એટલે 9v સ્ક્વેર અપન પાઈ સ્ક્વેર આર રેસ ટુ 4 અને પ્લસ આર સ્ક્વેર. તો હવે તમને એમ પ્રશ્ન થાય કે આમાં આર અને વી આવ્યા, પણ આ વી છે ને ઈ એને આપેલું છે, ઘનફળ આપેલું છે, એટલે ઈ તમારે કોન્સ્ટન્ટ લેવાનું. આ વોલ્યુમ છે ઈ કોન્સ્ટન્ટ આવે, એટલે હવે આની અંદર વેરિયેબલ છે ફક્ત એક આર જ રહ્યો. એટલે હવે આને તમે આપણું વિધેય કહી શકો. પણ પ્રશ્ન એ થશે કે આને જો આપણે વિધેય કહીએ તો આનું વિકલન નહીં કરવામાં આપણને થોડીક મુશ્કેલી પડવાની, ડિફરન્શિએશનમાં થોડીક તકલીફ થશે. તો હું તમને ખાસ કહું કે જે વિધેય હોય ને, તમને માનો કે તમારી અનુકૂળતા મુજબ તમે આના વર્ગને વિધેય કયો તોય ચાલે. એટલે હું શું કરું છું કે આ એસ નો વર્ગ કરી નાખું, તો એ થાય પાઈ સ્ક્વેર આર સ્ક્વેર, આ રૂટ નીકળી જાય એટલે 9v સ્ક્વેર અપન પાઈ સ્ક્વેર આર રેસ ટુ 4 પ્લસ આર સ્ક્વેર. આનું તમે વિસ્તરણ કરી નાખો તો આ પાઈ સ્ક્વેર કેન્સલ થશે, અહીંયા એક આર સ્ક્વેર નીચે રહેશે એટલે 9v સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર અને પ્લસ પાઈ સ્ક્વેર આર રેસ ટુ 4 આની સાથે ગુણાય. એટલે તો આને આપણે વિધેય કહી દઈએ એફ ઓફ આર. જો હું ફરી વાર કહું, એકચ્યુઅલી વિધેય આ છે, પણ આમાં આપણને વિકલન કરવામાં તકલીફ પડે એટલે આપણે આનો વર્ગ કરી નાખ્યો અને એને આપણે વિધેય કીધું. એવું કરી શકાય. ચાલો હવે આપણે આ ન્યૂનતમ ક્યારે થાય, મિનિમમ ક્યારે થાય એવો આપણે સમ કરવાનો છે. જો હું તમને ખાસ કહું, વક્ર સપાટી ન્યૂનતમ કરવાની, એટલે આ આપણું વિધેય જ કહેવાય. પણ આ આપણે શું કામ ન લીધું એ મેં તમને કીધું, કારણ કે આમાં બે ચલ છે, બે વેરિયેબલ છે, એટલે આપણે આ લાવ્યા. તો આ ન ચાલે કારણ કે આમાં બે વેરિયેબલ છે, એટલે આપણે આ લાવ્યા. તો આ ચાલે કારણ કે આમાં વી છે એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, એટલે આમાં એક જ વેરિયેબલ છે આર. પણ પછી આમાં વિકલનમાં તકલીફ પડે એટલે આપણે બે બાજુ સ્ક્વેર કર્યો અને આને આપણે વિધેય કીધું, ફંક્શન કીધું. તો હવે એફ ડેશ આર ઇઝ ઇક્વલ ટુ, આનું તમે વિકલન કરશો તો આ 9v સ્ક્વેર એ તો અચળ કહેવાય અને આ આર રેસ ટુ -2 કહેવાય, એટલે એ થઈ જાય -2 આર રેસ ટુ -3 અને પ્લસ આ પાઈ સ્ક્વેર અચળ છે, 4 આગળ આવી જાય એટલે 4 પાઈ સ્ક્વેર આર રેસ ટુ 3. એટલે આ થઈ જાય -18v સ્ક્વેર અપન આર રેસ ટુ 3 પ્લસ 4 પાઈ સ્ક્વેર આર રેસ ટુ 3. પછી આનું દ્વિતીય વિકલન કરો એફ ડબલ ડેશ આર, તો -18v સ્ક્વેર એ તો અચળ છે કોન્સ્ટન્ટ, આ આર રેસ ટુ -3 કહેવાય એટલે -3 આર રેસ ટુ -4 અને પ્લસ 12 પાઈ સ્ક્વેર આર રેસ ટુ 2. એટલે આ થઈ ગયું 54v સ્ક્વેર અપન આર રેસ ટુ 4 અને પ્લસ 12 પાઈ સ્ક્વેર આર સ્ક્વેર.
હવે f dash r is equal to 0 and therefore f dash r એટલે minus 18v square upon r cube plus 4 pi square r cube is equal to 0. લસા લઈ લ્યો LCM એટલે minus 18v square plus 4 pi square r raised to 6 is equal to 0. And therefore 4 pi square r raised to 6 is equal to 18v square. And therefore r raised to 6 is equal to 18v square upon 4 pi square. એટલે આ થઈ જાય 9v square upon 2 pi square. And therefore r is equal to 9v square upon 2 pi square raised to 1/6. આ બધા સમ એવા છે કે એકાદ વાર કરેલા હોય તો જ તમને કોન્ફિડન્સ આવે, નહીં તો આપણને કોન્ફિડન્સ નો આવે. હવે તમારે શું કરવું પડે કે આ r ની વેલ્યુ છે ઈ તમારે આ દ્વિતીય વિકલનમાં મૂકવી પડે. આમાં પણ તમે દ્વિતીય વિકલનમાં મૂકો, આ એક્ઝેક્ટ વેલ્યુ મૂકવી જરૂરી નથી, કારણ કે તમને અહીંથી જ ખબર પડી જાય કે આનો જવાબ છે ઈ ધન જ આવશે, કારણ કે બધા સ્ક્વેર જ છે. એટલે તમે ખાલી એટલું લખો કે r is equal to શું આવ્યું હતું? 9v square upon 2 pi square raised to 1/6 માટે f double dash r greater than 0. તો હવે એક વાક્ય લખી નાખો કે r is equal to 9v square upon 2 pi square raised to 1/6 માટે f સ્થાનીય ન્યૂનતમ છે. f is local minimum at r is equal to 9v square upon 2 pi square raised to 1/6. તો ઈ જ્યારે ન્યૂનતમ હોય એના માટેની આપણે r ની કિંમત શોધી નાખી. આપણે r ની કિંમત શોધી નાખી, પણ આપણે સાબિત કરવાનું છે h is equal to √2r. h is equal to √2r એવું આપણે સાબિત કરવાનું છે. એટલે હવે તમે નીચે લખો કે જ્યારે s ન્યૂનતમ હોય, જ્યારે s ન્યૂનતમ હોય ત્યારે r raised to 6 is equal to 9v square upon 2 pi square. When s is minimum, then r raised to 6 is equal to 9v square upon 2 pi square. અને હવે એમાં આપણે આ v ની વેલ્યુ મૂકી દઈએ. v is equal to, તમને ખબર છે v એટલે ઘનફળ છે, એટલે v is equal to 1/3 pi r square h. આ વેલ્યુ જો તમે આમાં મૂકો તો r raised to 6 is equal to 9 into આ v square એટલે 1/9 pi square r raised to 4 h square અને upon 2 pi square.
આ 9 અને 9 કેન્સલ, આ પાઈ સ્ક્વેર કેન્સલ, પછી આમાંથી r⁴ કેન્સલ થઈ જાય એટલે અહીંયા આવે r² ઇઝ ઇક્વલ ટુ h²/2. તો આ થઈ ગયું h² ઇઝ ઇક્વલ ટુ 2r². એટલે આ સાબિત થઈ ગયું h ઇઝ ઇક્વલ ટુ √2r. લ્યો આ આપણે સાબિત કરવાનું હતું. એને જે રીતે પૂછ્યું એ રીતે આપણે જવાબ દેવો પડે. જોઈ લ્યો આખો સમ બરાબર. ચાલો હવે આપણે સમ કરીએ 25. સમ બરાબર વાંચજો. તિર્યક ઊંચાઈ L હોય એટલે તમને તિર્યક ઊંચાઈ આપી દીધેલી છે. તિર્યક ઊંચાઈ એ તમને આપેલ છે એટલે એ તમારે કોન્સ્ટન્ટ લેવાની, અચળ લેવાની. મહત્તમ ઘનફળ વાળા એટલે તમારે મહત્તમ શું કરવાનું છે? ઘનફળ. આવું થોડુંક લખતા જાવ ને તમને આખા સમનો આઈડિયા આવશે. ઘનફળ મહત્તમ કરવાનો છે ત્યારે શંકુનો અર્ધ શીર્ષ કોણ, માનો કે આપણે એને થીટા કહીએ તો એ થીટા છે એ tan ઇનવર્સ √2 થાય એવું આપણે સાબિત કરવાનું છે. જ્યારે ઘનફળ મહત્તમ થાય ત્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ √2 થાય એવું આપણે સાબિત કરવાનું છે. જો આમ શંકુ છે તો આ R કહેવાય, આ H કહેવાય, આ L કહેવાય અને આને અર્ધ શીર્ષ કોણ કહેવાય, થીટા. આને આપણે અર્ધ શીર્ષ કોણ કહીએ છીએ. એટલે સૌથી પહેલા આ બધી વસ્તુ ધારી લ્યો. લખો, ધારો કે ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ R, ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ H, તિર્યક ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ L, ઘનફળ ઇઝ ઇક્વલ ટુ V અને અર્ધ શીર્ષકોણ ઇઝ ઇક્વલ ટુ થીટા. ઇંગ્લિશ મીડિયમ વાળા એની રીતે લખી નાખજો. ચાલો હવે તમને તિર્યક ઊંચાઈ છે ને એ તમારે અચળ લેવાની છે. તો આમાં આપણને એટલી ખબર હોય કે L² ઇઝ ઇક્વલ ટુ h² પ્લસ r² થાય. તો આની ઉપરથી આપણે r² ઇઝ ઇક્વલ ટુ L² માઇનસ h² એવું કહી શકીએ. હવે ઘનફળનું સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ r²h. પાઈ r²h. જો આમાં બે ચલ આવ્યા r અને h. તમારે કાં તો r ને હટાવવો જોઈએ કાં તો h ને હટાવવો જોઈએ. h ને હટાવવા જાવ તો અહીંયા રૂટ આવશે કારણ કે h² ઇઝ ઇક્વલ ટુ L² માઇનસ r² થાય તો પછી h ઇઝ ઇક્વલ ટુ રૂટ કરવું પડે. એની બદલે આપણે r² ને હટાવીએ તો એ સહેલું પડશે. એટલે આને આપણે લખી દઈએ 1/3 પાઈ, પછી આ h એમનેમ, આ r² ની જગ્યાએ L² માઇનસ h². આ L આપણને આપેલ હતું એટલે આ કોન્સ્ટન્ટ કહેવાય. એટલે હવે આખું વિધેય છે એમાં એકલો h જ રહ્યો, એ આપણને સારું પડે. એટલે હવે આને આપણે વિધેય નામ આપી દઈએ f ઓફ h. f ઓફ h ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ
આ h ને અંદર લઈ લ્યો એટલે L² h - h³ આ આપણું વિધેય થઈ ગયું અને હવે આ મહત્તમ ક્યારે થાય એવો આપણે દાખલો ગણવાનો છે પણ જવાબ આવો લાવી દેવાનો છે તો આપણે આનું વિકલન કરીએ f' is equal to 1/3 pi આનું થાય L² minus 3h² પછી f'' is equal to 1/3 pi આનું તો 0 થઈ જાય અને માઇનસ 6h એટલે આ થઈ ગયું માઇનસ 2πh અને તમે સમજી ગયા કે આ લેસ ધેન 0 જ આવ્યું h ની કોઈ પણ વેલ્યુ હશે આનો આન્સર તો નેગેટિવ જ આવશે તો હવે આપણે f' is equal to 0 and therefore 1/3 pi into L² minus 3h² is equal to 0 and therefore L² minus 3h² is equal to 0 and therefore L² is equal to 3h² and therefore L is equal to √3h and therefore h is equal to L upon √3 અને આ વેલ્યુ જ્યારે તમે દ્વિતીય વિકલનમાં મૂકો છો તો ઈ તો લેસ ધેન 0 જ આવે છે આ h ની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકશો તો આન્સર તો નેગેટિવ જ આવશે એટલે તમે એક વાક્ય લખી નાખો હવે કે h is equal to L upon √3 હોય અથવા તો h is equal to L upon √3 માટે f સ્થાનીય મહત્તમ છે f is local maximum at h is equal to L upon √3 જો આ જવાબ આવી ગયો h is equal to L upon √3 પણ આપણે જવાબ આવો નથી લાવવાનો આપણે જવાબ આવો લાવવાનો છે કે θ is equal to tan inverse √2 તો હવે આપણે એવો જવાબ લાવવાની કોશિશ કરીએ તો લખો કે જ્યારે ઘનફળ મહત્તમ થાય ત્યારે when volume is maximum then ત્યારે આપણે એક તો આવું તો તારવેલું જ છે કે L is equal to આ H10 છે ને તો ત્યારે H is equal to L upon √3 આવું આપણે જવાબ લાવ્યા છીએ ઈ h ની વેલ્યુ આમાં મૂકો એટલે r² is equal to L² minus h². તો is equal to L² minus h² એટલે L² upon 3 અને therefore r² is equal to 2L² upon 3 and therefore r is equal to √2L upon √3 આમ આવ્યું અને હવે આ જે ફિગર છે આ ફિગર ઈ જો હું અહીંયા જુદી દોરું આમ તો આ થીટા છે આ થીટા છે આ h છે આ r છે અને આ l છે તો હવે હું આમ કહી શકું કે tan θ is equal to tan θ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ઓપોઝિટ સાઈડ upon adjacent side એટલે r upon h
थीटा इज इक्वल टू, तो इज इक्वल टू आर એટલે આપણે આવું સાબિત કર્યું છે √2l અપન √3 અને અપન h એટલે l અપન √3, તો આ થઈ ગયું √2 અને તો પછી થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ √2. આ તમારો જવાબ જ હતો, પણ જવાબ આપણે આવો લાવવાનો હતો એટલે તમારે આ વધારામાં આટલી વિધિ કરવી પડે. જોઈ લો સમ બરાબર. ચાલો હવે આપણે દાખલા નંબર 26 કરીએ. 26 અને 26 માં એવું તમને આપેલું છે કે તમને પૃષ્ઠફળ આપી દીધું છે. એ આપેલું છે. જો તમે ભૂલ ન કરતા, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે એટલે એમાં પાયો નો આવે, બેઝ નો આવે, પણ પૃષ્ઠફળ કે એટલે કુલ સપાટી કહેવાય, ટોટલ સરફેસ, એટલે એમાં પાયો ગણાઈ જાય. આમાં ભૂલ ન પડે ખાસ જોજો. વક્ર સપાટી અને પૃષ્ઠફળ એ બે વસ્તુ અલગ છે. વક્ર સપાટી એટલે એમાં પાયો નો આવે, ખાલી વક્ર સપાટી જ આવે, કર્વડ સરફેસ. પણ પૃષ્ઠફળ કે એટલે એમાં વક્ર સપાટી આવે અને પાયો આવે, કર્વડ સરફેસ આવે અને બેઝ આવે. આ જરા ધ્યાનમાં રાખજો. તો તમને પૃષ્ઠફળ આપેલું છે, તમારે ઘનફળ મહત્તમ કરવાનું છે. ઘનફળ છે એ આપણે મહત્તમ કરવાનું છે અને એના માટે શીર્ષ કોણ જે છે થીટા, એ તમારે આવું સાબિત કરી દેવાનું, સાઇન ઇનવર્સ 1/3. તો આ જે શંકુ હોય કોન, આ આર છે, આ એચ છે, આ એલ છે. તો પહેલા તો બધું ધારી લ્યો. ધારો કે શંકુની ત્રિજ્યા બરાબર આર, ઊંચાઈ બરાબર એચ, તિર્યક ઊંચાઈ બરાબર એલ, પૃષ્ઠફળ બરાબર એસ અને ઘનફળ બરાબર વી. ઇંગ્લિશ મીડિયમ વાળા એ રીતે લખી નાખજો, રેડિયસ, હાઇટ, કર્વ હાઇટ, ટોટલ સરફેસ અને વોલ્યુમ. હવે આપણને જે આ પૃષ્ઠફળ આપેલું છે એનો આપણે પહેલા યુઝ કરીએ. તો S ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર. આ વક્ર સપાટી, આ પાયો, કર્વડ સરફેસ અને બેઝ, આ બે નો ટોટલ કરી નાખો એટલે એ પૃષ્ઠફળ કહેવાય. હવે આમાં હજી આપણે એવું કરીએ કે તમને ખબર છે કે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થાય, પાયથાગોરસ. તો એ તમે વેલ્યુ મૂકો તો પાઈ આર એલ એટલે અંડર રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને પ્લસ પાઈ આર સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ આમાંથી આપણે પાઈ આર કોમન લઈએ એટલે અહીંયા આવશે અંડર રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પ્લસ આર. આ પાઈ આર ને નીચે લઈ જાઓ એટલે એસ અપોન પાઈ આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પ્લસ આર. હજી આ આર ને આ સાઈડ લઈ આવો એટલે એસ અપોન પાઈ આર માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. બે બાજુ સ્ક્વેર કરી નાખો
એટલે આ થઈ જાય s upon pi r minus r raised to 2 is equal to h square plus r square. આનું એક્સપાન્શન કરો વિસ્તરણ તો s square upon pi square r square minus આનું મધ્યમ પદ થશે r કેન્સલ થાય એટલે 2s upon pi આનું મધ્યમ પદ આ બેનો ગુણાકાર કરો એટલે r કેન્સલ થાય 2 થી ગુણવું પડે અને પ્લસ r square is equal to h square plus r square. આ r square કેન્સલ થયા એટલે h square is equal to s square upon pi square r square minus 2s upon pi. h square is equal to અને તો પછી h is equal to under root s square upon pi square r square minus 2s upon pi. તમને કદાચ એમ થશે કે આ આપણે શું કામ સાદું રૂપ આપી રાખ્યું છે તો હું તમને ખાસ કહું કે આપણે જે ઘનફળ મહત્તમ કરવાનું છે એ ઘનફળનું જે આપણે ફોર્મ્યુલા મૂકશું એમાં r અને h આવવાના તો આપણે આ h ને હટાવવાની વ્યવસ્થા કરી રાખી. આ s છે એ તો કોન્સ્ટન્ટ છે આપેલું છે એટલે આ અચળ કહેવાય. તો હવે ઘનફળનું જો આપણે સૂત્ર મૂકીએ v is equal to 1/3 pi r square h અને એમાં જો આપણે h ની આ વેલ્યુ મૂકશું તો અહીંયા રૂટ આવશે પછી વિકલનમાં મુશ્કેલી થાય એટલે આપણે v સ્ક્વેર શોધીએ. v square is equal to 1/9 v square is equal to 1/9 pi square r raised to 4 h square. तो 1/9 pi square r raised to 4 into h square એટલે s square upon pi square r square minus 2s upon pi. અને હવે આમાં આપણે આ જે આપણે અંદર લઈ લઈએ એટલે શું થાય કે વિકલન કરવામાં સારું પડે નહીં તો પાછું આપણે વિકલન કરતી વખતે ગુણાકારનો નિયમ લગાડવો પડે મલ્ટીપ્લિકેશન રૂલ. તો આ 1/9 પાઈ સ્ક્વેર આ 1/9 જ આપણે ખાલી આગળ લઈએ અને આ પાઈ સ્ક્વેર r રેઝ ટુ 4 અંદર લઈ જાઓ તો પાઈ સ્ક્વેર તો કેન્સલ થઈ જાય એટલે અહીંયા આવશે एक आर स्क्वेर कैंसल थाय એટલે આ થઈ જાય s સ્ક્વેર r સ્ક્વેર આ પાઈ સ્ક્વેર કેન્સલ અને અહીં r સ્ક્વેર આવશે અને આને તમે આની સાથે ગુણો એટલે એક આ પાઈ કેન્સલ થાય એટલે એક પાઈ વધે એટલે માઈનસ 2 પાઈ s r રેઝ ટુ 4 2 pi s r raised to 4 અને આ જે આવ્યું એને આપણે વિધેય કહી દઈએ f of r is equal to 1/9 into s square r square minus 2 pi s r raised to 4. આ આપણે હજી વિધેય બનાવ્યું આ આપણે વિધેય બનાવ્યું અને હવે આ મેક્સિમમ ક્યારે થાય ઈ આપણે શોધવું પડે. ચાલો એટલે હવે આપણી પાસે વિધેય આવ્યું f of r is equal to 1/9 into s square r square
minus 2 pi s r raised to 4. તો હવે આપણે આ મહત્તમ ક્યારે થાય એની વાત કરીએ તો f dash r is equal to 1/9 into 2s square r minus 8 pi s r raised to 3. આ s છે તો કોન્સ્ટન્ટ છે હોય તમને આપેલું છે તો f ડબલ ડેશ r is equal to 1/9 into 2s square r નું 1 થઈ જાય અને minus 24 pi s r square. તો હવે f dash r is equal to 0 and therefore 1/9 into 2s square r minus 8 pi s r cube is equal to 0. આ 9 ને તામ લાવો એટલે 0 થઈ જાય એટલે therefore 2s square r is equal to 8 pi s r cube. and therefore આ એક r ઉડી જશે આ આખું નીચે લઈ આવો એટલે 2s square upon 8 pi s is equal to r square. and therefore r square is equal to s upon 4 pi. and therefore r is equal to under root s upon 4 pi. અને આ r ની વેલ્યુ પાછી દ્વિતીય વિકલનમાં મૂકો એટલે f ડબલ ડેશ અંડર રૂટ s upon 4 pi તો is equal to આ દ્વિતીય વિકલનમાં તમે r ની જગ્યાએ આ s upon 4 pi મૂકો તો આમ થશે કે 1/9 into 2s square minus 24 pi s into r square. તો r square એટલે s upon 4 pi. double dash under root s upon 4 pi is equal to તમે અહીંયા જોશો તો આ પાઈ ને પાઈ કેન્સલ આ 4 6 એટલે 6s square થયું એટલે થયું 1/9 into 2s square minus 6s square એટલે minus 4s square. અને આ તમે જો લેસ ધેન 0 આવ્યું નેગેટિવ આવ્યું તો હવે એક વાક્ય લખી નાખો કે વિધેય f એ r is equal to under root s upon 4 pi આગળ સ્થાનીય મહત્તમ છે. f is local maximum at r is equal to under root s upon 2 pi અરે 4 pi. તો આ આપણો જવાબ આવી ગયો આ પણ આપણે જવાબ આમ નથી લાવવાનો આપણે જવાબ ઓલો થીટાના ફોર્મમાં લાવવાનો છે. તો તમારે શું કરવું પડશે કે ઓલી ફિગર છે એ જો હું પાછી દોરું આર અને એલ જો જરાક ધ્યાન રાખજો કે તમે લખો કે જ્યારે ઘનફળ મહત્તમ હોય ત્યારે આપણે સાબિત આમ કર્યું કે r is equal to under root
s upon 4 pi. When volume is maximum, then r is equal to under root s upon 4 pi. આમાં આપણો જવાબ આવી ગયો છે, આન્સર છે આપણો આ. પણ તમને એને આન્સર આમ નથી પૂછ્યો, એટલે આપણે હવે એને જેમ પૂછ્યું છે એ પ્રમાણે આગળ વધવું પડશે. તો તમને ખબર છે કે આપણી પાસે એક આવું ફોર્મ્યુલા છે કે l સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. તો h સ્ક્વેર આપણે પહેલા શોધેલું છે, તમે જો આગળ જોશો તો h સ્ક્વેર એટલે આમ છે કે s સ્ક્વેર અપોન પાઈ સ્ક્વેર r સ્ક્વેર માઇનસ 2s અપોન પાઈ. તમને આમાં દેખાડું છું, જુઓ આ h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે અગાઉ શોધેલું છે, ઈ મેં h સ્ક્વેર ની આ કિંમત મૂકેલી છે વેલ્યુ, અને r સ્ક્વેર એટલે આપણે આ વેલ્યુ મૂકીએ તો s અપોન 4 પાઈ, s અપોન 4 પાઈ. આમાં હજી હું એક વેલ્યુ મૂકતા ભૂલી ગયો, અહીંયા આપણે r ની વેલ્યુ મૂકવાની હતી, કાંઈ વાંધો નહીં, હવે મૂકી દઈએ. એટલે તેથી l સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ s સ્ક્વેર અપોન પાઈ સ્ક્વેર ઇન્ટુ આ r સ્ક્વેર એટલે આ વેલ્યુ મૂકી દો s અપોન 4 પાઈ માઇનસ 2s અપોન પાઈ અને પ્લસ s અપોન 4 પાઈ. તો આ એક પાઈ કેન્સલ થશે, આ 4 ઉપર જશે એટલે આ થઈ ગયું, આ એક s કેન્સલ થશે એટલે 4s અપોન પાઈ માઇનસ 2s અપોન પાઈ અને પ્લસ s અપોન 4 પાઈ. આમાંથી આપણે 4 પાઈ એલસીએમ લઈ લઈએ, લસા લઈ લઈએ, તો અહીંયા તમારે 4 થી ગુણાય એટલે 16s માઇનસ અહીંયા તમારે 4 થી ગુણાય એટલે 8s અને પ્લસ s, એટલે l સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 માંથી 8 જાય એટલે 8 ને 1 9 એટલે 9 પાઈ અપોન 9s upon 4 pi, and therefore L is equal to 3/2 under root s upon pi. અને હવે ઓલી ફિગર જો આપણે આ દોરીએ જુદી આમ, તો આ તમને ખબર છે h હતો, આ r હતો, આ l હતો, આ થીટા હતો. આ જે ફિગર છે ને અહીંયા, આ ફિગર અહીંયા આપણે આ થીટા જ લીધેલો છે, આ ફિગર મેં અહીંયા જુદી દોરી છે. તો હવે એમાં તમે જોશો તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, opposite side upon hypotenuse, તો ઈ થાય r upon l. r ની આ વેલ્યુ મૂકો, આ r એટલે ઈ થાય 1/2 into under root s upon pi, આ 4 નું સ્ક્વેર રૂટ 1/2 થઈ જાય, અને upon l એટલે આ વેલ્યુ મૂકો 3/2 under root s upon pi. તો એ બે કેન્સલ થયું એટલે આ થયું 1/3, અને તો પછી થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1/3. લ્યો આ આપણો આન્સર આવી ગયો, જોઈ લ્યો.
સમ થોડાક મોટા છે હો બધા